हेलो नमस्कार दर्शक मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल में। मित्रों, आ वीडियो में આપણે વાત કરીશું પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ માં આવેલી ભરતી વિશે। પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ માં આવેલી ભરતી વિશે। તો મિત્રો, આ ભરતી છે એપ્રેન્ટિસની, બરોબર। તો સ્ટાર્ટિંગ ડેટ 20/8/2024 ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 8/9/2024 સુધી એપ્લાય કરી શકો છો। અહીં આપણે વેસ્ટર્ન રિજન વિશે વાત કરીશું। ઓલ ઇન્ડિયામાં વેકેન્સી આવેલી છે, તો અહીં આપણે વેસ્ટર્ન રિજન વિશે વાત કરીશું, જેમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવેલી છે। તો આપણે ગુજરાતની વાત કરીએ મિત્રો, તો ગુજરાતમાં તમે જોઈ શકો છો અલગ અલગ એપ્રેન્ટિસ ટ્રેડ આપેલા છે, જેમાં આઈટીઆઈ ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા સિવિલ, ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિકલ, ગ્રેજ્યુએટ સિવિલ, ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર સાયન્સ, એચઆર એક્ઝિક્યુટિવ, સીએસઆર એક્ઝિક્યુટિવ અને પીઆર આસિસ્ટન્ટ, બરાબર। જેમાં ટ્રેનિંગ સ્લોટ આપેલા છે, અલગ અલગ વેકેન્સી આપેલી છે। ટોટલ 59 વેકેન્સી આવેલી છે ગુજરાતમાં, બરાબર। જેમાં ગુજરાતમાં એક્ઝામ સેન્ટર આપેલા જાય છે દહેગામ, પીરાણા, નવસારી, વાપી, ભચાઉ, બનાસકાંઠા, ભુજ, વડોદરા, જેએસ, આરએચક્યુ વડોદરા, મંગળવાડા અને કાલા, બરાબર। તેમજ અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન આપેલી છે, જેમાં આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ કરેલો જોઈએ, 13,000 મળવાપાત્ર રહેશે। મંથલી સ્ટાઇપન્ડ જે હોય છે તે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જેમાં 15,000 મળશે, ઇન્ક્લુડ ડીબીટી ઓફ ₹4,000, બરાબર। ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ ₹15,000, ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિકલ જેમાં BTech એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ કરેલું હોય તેના 17,500, ગ્રેજ્યુએટ સિવિલ BTech BSc ઇન સિવિલ એન્જિનિયરિંગ 17,500, ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર સાયન્સ માટે BTech BSc એન્જિનિયરિંગ કોમ્પ્યુટરમાં 17,500, બરાબર। એચઆર એક્ઝિક્યુટિવમાં 17,500, MBA પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય છે। સીએસઆર એક્ઝિક્યુટિવમાં માસ્ટર ઇન સોશિયલ વર્ક MSW રૂરલ ડેવલપ માસ્ટર કરેલું હોય છે ત્યાં 17,500, ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એની ડિસિપ્લિન, બેચલર ડિગ્રી ઇન લો LLBમાં કરેલું હોય તેને 17,500, પીઆર આસિસ્ટન્ટ તેમાં માસ્ટર કોમ્યુનિકેશન BMC કરેલું હોય છે 17,500, અને રાજ્ય ભાષા આસિસ્ટન્ટ BA હિન્દી વિથ પ્રોફિશિયન્ટ નોલેજ ઓફ ઇંગ્લિશ તેમાં પણ 17,500, but no company accommodation is provided, બરાબર। એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપેલા તમને આપેલા છે। કેન્ડિડેટ નોટ એલિજિબલ ટુ એપ્લાય ધ એપ્રેન્ટિસ ઇન એ ફોલોઇંગ કેસ, જો તમે નીચેમાંથી કોઈ પણ ફોલોઇંગ કેસ તમને લાગુ પડતો હોય તો તમે એપ્લાય કરી શકશો નહીં। જેમાં અવેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇનલ એક્ઝામિનેશન ઓફ ધ એટ ધ ટાઈમ ઓફ એપ્લિકેશન, તમારું ફાઇનલ રિઝલ્ટ બાકી હશે તો એપ્લાય કરી શકશો નહીં। નોટ કમ્પ્લીટ ધ 18 years, 18 વર્ષની નીચેના ઉમેદવારો એપ્લાય કરી શકશે નહીં। કોઈ પણ એપ્રેન્ટિસ કરેલું હોય તો પણ તમે એપ્લાય કરી શકશો નહીં। મોર દેન 1 year એક્સપિરિયન્સ, જોબ એક્સપિરિયન્સ હશે 1 વર્ષ કરતાં વધારે તો પણ તમે એપ્લાય કરી શકશો નહીં, બરાબર। યોગ્ય યુનિવર્સિટીમાં તમે પાસ કરેલું હોય છે, બરાબર। ફૂલ ટાઈમ રેગ્યુલર ડિગ્રી ડિપ્લોમા તમારું કરેલું હોય છે, બરાબર। પર્સનલ માર્ક્સ શુડ ક્લિયરલી સ્ટાર્ટેડ ધ ફાઇનલ કન્સર્ન માર્ક્સ સર્ટિફિકેટ, બરાબર। અહીં આપેલું છે રજિસ્ટ્રેશન ફોર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એન્ડ આધાર સીડેડ બેંક, તમારું જે સેલરી છે, જે ડીબીટ છે તે બેંક ખાતામાં હશે, તે આધાર જે લિંક હશે તે બેંક અકાઉન્ટમાં હશે, તમારું આધાર સીડેડ બેંક ડિટેલ આપવાની રહેશે, બરાબર। ચેક તમારા આધાર ડિટેલ ચેક કરવા માટે તમે માય આધાર UID જેવી બેંક સીડિંગ સ્ટેટસ ચેક કરી શકો છો, બરાબર। ફોર મોર ઇન્ફોર્મેશન સ્ટાન્ડર્ડ ઓપરેટ ડીબીટ સ્ટાન્ડર્ડ PDF તમે જોઈ શકો છો। રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ આપેલા છે એપ્રેન્ટ રજિસ્ટર એનરોલમેન્ટ નંબર, સ્કેન કોપી ઓફ એજ્યુકેશન સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, SC ST OBC નોન ક્રિમિનલ કાસ્ટ સર્ટિફિકેટ, બેંક પાસબુક જે હોય છે તેની ઝેરોક્સ, તમારે રિસેન્ટ કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તમારે ડોક્યુમેન્ટ જોઈશે। એપ્લિકેશન પ્રોસેસ આપેલી છે, તમે સ્ટેપ 1 NAPS અથવા NAT જે લાગુ પડતો હોય તમે તેના પર જઈને તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે। ત્યારબાદ powergrid.in પર કરિયર એન્ગેજમેન્ટ એપ્રેન્ટિસ અને એપ્લાય ઓનલાઈન પર જઈને એપ્લાય કરી શકો છો, બરાબર મિત્રો। તો વધુ માહિતી પર પણ પાવરગ્રીડ વેબસાઇટ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો। વિડીયો કેવો લાગ્યો કેમેરામાં બતાવો, અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।